નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। સરકારી આવાસ આવવાનું કહી દુષ્કર્મ આચર્યું। મહિલા સરપંચના પતિએ યુવતીને ડોક્યુમેન્ટ સાથે ઘરે બોલાવી બીજા માળે લઈ જઈ બાદ ભરી જબરજસ્તી દુષ્કર્મ આચર્યું। અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની કરી ધરપકડ। આણંદના એનઆરઆઈને હની ટ્રેપમાં ફસાવવાનો કેસ। અમેરિકાથી આવેલા વૃદ્ધ પાસે રૂપિયા પડાવનાર મુખ્ય સૂત્રધાર મહિલાને બિલોદરા જેલમાં 3 સાગરીતો સબજેલમાં ધકેલાયા। ગુજરાત સરકારની જાહેરાત। મહાકુંભમાં ગુજરાતના જે પણ શ્રદ્ધાળુઓ જવા માંગે છે એમના માટે ગુજરાત સરકારે બસ સેવાનો વ્યાપ વધાર્યો છે। હવે મહાકુંભમાં જવા માટે 4 ફેબ્રુઆરીથી 5 નવી વોલ્વો બસ દોડાવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઓર સંઘવીએ આ જાહેરાત કરી છે। આપ સર્વે જાણો છો કે ગુજરાતની અલગ અલગ સિટીમાંથી જેમ કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતથી વોલ્વો બસ મહાકુંભની અંદર એટલે કે પ્રયાગરાજ જાય છે, જેમનું ભાડું અલગ અલગ રાખવામાં આવ્યું છે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। 100% લોન માફ। ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જ નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2024માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું। આરબીઆઈએ વ્યાજ દર 6.50%થી ઘટાડીને 6.25% કર્યો છે। આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે। આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આની જાણકારી આપી છે। આજે સવારે 10 વાગ્યે મોનેટરી પોલિસી કમિટી એમપીસી મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। આરબીઆઈ ગવર્નરે જણાવ્યું છે કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે। 5 વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો થયો છે। સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા મોત મામલે સાપરાધ મનુષ્યનો નોંધાયો ગુનો। અજાણ્યો અધિકારી અને કર્મચારી વિરુદ્ધ નોંધાયો ગુનો। કસૂરવાર સામે થશે કાર્યવાહી। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5:30ની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી। જો કે ભારે જહેમત બાદ એટલે કે 24 કલાકે બાળક મળ્યું છે। વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢ્યું, તેનો મૃતદેહ મળી આવ્યો છે।